નમસ્તે મિત્રો, હું છું મનીષા અને તમે સાંભળી રહ્યા છો વાર્તા એક તેતરને કારણે. જો તમને મારી વાર્તા ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પરશુરામે આ પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વેચી દીધી હતી, પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ તેઓ કરી શક્યા નહીં. અસુરો ધરતી માતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની ઝાડમાં 4 મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા. તે જ ઘડીએ એક પછી એક 4 વીરો પ્રગટ થયા. 16 કળાએ શોભતો તેજસ્વી નર નીકળ્યો, તે સોળંકી કહેવાયો. 4 ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો, તે ચહુબાણ એટલે ચૌહાણ કહેવાયો. કુંડમાંથી નીકળતા પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું નામ પઢિયાર પડ્યું. એ 3 જણા હાથ જોડીને આજ્ઞા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ થોડા નિરાશ થયા. આખરે અગ્નિકુંડના ભડકામાંથી મારની ત્રાળ દેતો જે બહાર આવ્યો, આવીને પર કહેતા રાક્ષસને જેણે સંહાર્યો તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજેણી અને ચિત્તોડ ઉપર એના વંશની આણ વર્તી ગઈ. ચિત્તોડગઢના તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. એ વંશનો એક વેલો સિંધના રણ વગડામાં પણ ઉતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એ વખતે એની પડતી દશામાં છૂટી ગયો ને નગર પારકરાનો નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું ને થરપારકર રહ્યું. થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ. રાજધણીને રીધિ સિદ્ધિમાં ઢોર સિવાય બીજું કાંઈ ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા, નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા, રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા, રૈયતની સાથોસાથ રહીને એની જીવ સાથે રક્ષા કરતા. બાપુ રત્નુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઈ હજુ બેઠા હતા. મા જોમબાઈને 4 દીકરા હતા, આખોજી, આસોજી, લખધીરજી ને મુંજોજી. મા અને દીકરા ગોડી પારસનાથજીના મોટા ભક્ત હતા. સંવત 1474ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા. 2000 સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વરતવા સોરઠમાં ચાલી નીકળવા તૈયાર થયા. ત્યારે 4 ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે. માટે આખોજી બોલ્યા, ભાઈ લખધીર, તું ને મુંજોજી સાથે જાઓ, હું ને આસો અહીં રહેશું. લખધીરજી ને મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણીને તૈયાર થયા. ત્યારે મા જોમબાઈ બોલ્યા, બાપ, આપણી વસ્તીને પરદેશમાં માં ક્યાંથી મળશે, માટે હુંય સાથે ચાલીશ. માતાજી રથમાં બેઠા અને 2000 સોઢાએ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા રસ્તે ચારતા દર મજલે મુકામ કરતા ચાલી નીકળ્યા. પણ લખધીરજીને તો નિયમ હતું કે રોજ પોતાના ઈષ્ટદેવ ગોડી પારસનાથના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પીલું ગામમાં હતી. રોજ પ્રભાતે જ્યાં મોલણ પડ્યું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી લઈને પીલું પહોંચે, દેવના દર્શન કરે, ત્યાર પછી જ અનાજ આરોગે. એ રીતે તો જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ પીલું પહોંચવામાં મોડું થવા માંડ્યું. 1 પહોરના 2 પહોર, 4 પહોર ને પછી તો 2 દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લખધીરજીના સપનામાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા, બેટા, કાલ પ્રાગણના દોરા ફૂટતા જ તને ગાયનું એક ધણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારી સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદજે તો તને એક પ્રતિમા જળશે. એ પ્રતિમાના દર્શન કરી રોજે જમજે. રથમાં પધરાવીને સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય ચસકે નહીં ત્યાં મારો મુકામ કરી રહેજે, તારી ફતેહ થશે. બીજે દિવસે પ્રભાતે સ્વપ્નાની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી ને મૂર્તિ જડી. એ માંડવ રાજની પ્રતિમાને માતા જોમબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. ચાલતા એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચ્યો પણ પૈડા ચસક્યા નહીં. નાળા બાંધીને રથ તાણ્યો પણ નાળા તૂટી ગયા. લખધીરજીએ પોતાના પાઘડીનો છેડો ગળે વીંટી પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું, હે ઠાકર,
તે દિવસ સપનામાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું, પણ આ નદીને અધવચ્ચે કાંઈ ગામ બંધાશે? સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું. એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો. ત્યાં તો આરસ પાનની ભોં હોય એમ રથ દોડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડ્યા, નાના ઝૂંપડા ઊભા કરી દીધા અને આસપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો, ભેંસો, બકરા, ઘેટા ને ઊંટ બધા પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાળ ગજવતા ગજવતા લહેરથી ચરવા લાગ્યા. જે નેરામાં રથ થંભી ગયો હતો તે અત્યારે પણ નાડા તોડિયું એ નામથી ઓળખાય છે. પારકી ભૂમિમાં ધણીની રજા લીધા વિના કેમ રહેવાય? પરમારનો દીકરો અને વળી પ્રભુનો સેવક લખધીરજી તપાસ કરવા માંડ્યા. ખબર પડી કે વઢવાણના રાજા વિસળદેવ વાઘેલાનો આ મુલક છે. નાના ભાઈ મુંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વિસળદેવ ચોપાટ રમે છે. ત્યાં જઈ પરમારે ઘોડીએથી ઉતરી ઘોડીના પગમાં લોઢાની તાળાબંધ નેવળ નાખી, બગલમાં લગામ પોરવીને વાઘેલા રાજાને રામ રામ કર્યા. કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિ ભાવ ભીની બે મોટી આંખો અને હજુ તો ગઈકાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર માર કરતા પ્રગટ થતો હોય તેવો દેવતાય તેજસ્વી ચહેરો. જોતા તો એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તેમ પરમાર પુત્ર વિસળદેવજીના હૈયામાં વસી ગયો. મહેમાન ક્યાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે એવું પૂછ્યા વિના પાદરો રાજાએ સવાલ કર્યો, ચોપાટે રમશો? જેવી મરજી. ઘોડી બાંધી દ્યો? ના રાજ, ઘોડી મારી હેવાય છે, બીજે નહીં બંધાય. એક તરુણે મોંમાં નહીં લે. હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે. હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસુરી માંડીને હણહણાટી દીધી. વિસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પૂરાયો અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઈને તો વિસળદેવ પૂરેપૂરા મોહ પામી ગયા. સાંજ પડી એટલે વિસળદેવોએ ઓળખાણ પૂછી. લખધીરજીએ બધી વાત કહી સંભળાવી કે દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકરેથી આવ્યો છું, રજા આપો તો માલ ચારીએ. વિસળદેવ બોલ્યા, એ ભોં તો ઉજ્જળ પડી છે, તમે પચાવી પાડી હોત તો પણ બની શકત, પણ તમે નીતિ ન ત્યજી, તેથી હું આખી ધરતી તમને સોંપું છું. સુખેથી ગામ બાંધો, પણ ઊભા રહો, એક શરત છે, રોજે રોજ અહીં ચોપાટ રમવા આવવું પડશે. લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવળ છોડી રાંગ વાળી પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો. વાહ રજપૂત, કાંઈ વંકો રજપૂત છે, રજપૂતાઈ આંટો લઈ ગઈ છે. ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું, પેટમાં પાપ ઉગ્યું હતું. એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુંજાજીએ એને વાત કહી. ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ 2 વાર મારી સામે જોઈને હસ્યા. ચતુર લખધીરજીએ વાત રોડી ટોડી નાખી, પણ અંતરમાં એને ફાડ પડી ગઈ કે નક્કી મુંજાજીને માથે ભાર છે, તે વગર પ્રતિમા હસે નહીં. માડી, સાંભળ્યું કે? શું છે છોડી? આ ઓલિયો રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટ રમવા આવે છે, એની ખબર છે ને? હા, એ રોયો આવે છે ત્યારથી દરબારે ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ કરી મેલ્યું છે એ બોથડ સોઢાએ. માં, તમે બહુ ભોળા છો. સાચી વાત કહું, એ રજપૂત આવ્યો છે સિંધમાંથી. એને એક જુવાન બેન છે. મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ અહીં ચોપાટ રમવા બોલાવે છે, પોતે પણ ત્યાં જાય આવે છે. ઠાકોર વિસળદેવના ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વિસળદેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી ખમાતી નહોતી. લખધીરજીનો પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી. રાણીને હાડે હાડ વ્યાપી ગઈ કે નક્કી રાંડ સોકિયા આવશે. એના રૂવાડા સળ સળ બળવા લાગ્યા. એનું પિયર સાયલે હતું. પિયરિયા ચભાડ જાતિના રજપૂત હતા. પોતાના ભાઈ ભત્રીજાને બોલાવીને કાળી નાગણ જેવી રાણી ફૂફાડી ઉઠી કે મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છો. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ અહીંથી નીકળી જશે. માટે મારા ભાઈઓ હો તો એ કાળમુખા રજપૂતોના લબાચા વીખી નાખો અને માર મારીને પાછા પારકરનો રસ્તો પકડાવો.
તેતર ઘવાણો, બરાબર ઘવાણો. તીરંદાજોએ ચસકા કર્યા. કિયો 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 એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઉડી શકતું નથી. પગ સાબુત છે, તેથી દોડાદોડ કરવા લાગ્યું. વનના બીજા પક્ષીઓએ કડેડાટ મચાવી મૂક્યો. હા, હવે ધ્યાન રાખજો ભાઈઓ, જોજો તેતર બીજે જાય નહીં. હાંકો આ પરમારોના ઉચાળામાં, કજિયો જગાવવાનું બરાબરનું બાનું મળશે. એમ બોલતા એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંક્યો. ચીસો પાડતો તેતર પડાવમાં દોડ્યો ગયો અને બરાબર જ્યાં માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાત પૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજટની નીચે લપાઈ ગયો. મા જોમબાઈએ કિકિયાટા સાંભળ્યા ને અહીં શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુ જાપની માળા પડતી મૂકીને એણે બાજોટ હેઠળથી હળવેક રહીને તેતરને ઝાલી લીધો. એ લોહી તરબોળ પંખીને હૈયા સરસું ચાપીને પંપાળવા લાગ્યા. માની ગોદમાં છોકરું લપાય એમ એ તેતર શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો. આ તેતરને પંપાળતા પંપાળતા કહેવા લાગ્યા, બી માં મારા બાપ, હવે આય મારે હૈયે ચડ્યા પછી તને કોની પીક છે? થરથર માં, હવે આ તો રજપૂતાણીનો ખોડો છે મારા બચ્ચા. ત્યાં તો બહાર ઝાંપે ધક બક બોલી રહી. ચભાડોના ઘોડા હમચી ખૂંદતા હતા અને ચસકે ચસકા કરતા હતા. આઈ ગયો, એલા આઈ ગયો, અમારો ચોર કાઢી આપો, કોના છે આ ઉચાળા? સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા, કોણ છો તમે સૌ માડું? આટલા બધા રીડિયા સિદ્ધ ન કરો છો. અહીં બચરવાળાનો ઉચાળો છો એટલું તો ધ્યાન રાખો ભાઈઓ. અમારો ચોર કાઢી આપો જલ્દી. ચોરી? ઉપરથી શીરા ચોરી? ચભાડોએ તોછડાઈ માંડી. કોણ તમારો ચોર? અમારો શિકાર, ચકમી તેતર. સોઢાઓમાં હસાહસ ચાલી. વાહ, રંગ છે તમને. એક તેતર સારું, આટલી બહાદુરી? ત્યાં તો ઝાપે જોમબાઈ દેખાણા. ગોદમાં તેતર છે. પડછંદ રજપૂતાણીએ પ્રતાપભેર પૂછ્યું, શું છે બાપ? ઈ જ અમારો ચોર, ઈ જ તેતર. લાવો પાછો. તેતર પાછો અપાય કાંઈ? એ તો મારો શરણાગત ઠર્યો ભાઈ. વળી એ તો મારા ઠાકરના બાજટ હેઠળ બેઠેલો હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય? અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો બચ્ચાઓ. હા, અમે ચભાડો છીએ. ત્યારે હું તમને શું શીખવું? શરણે આવેલાને રજપૂત સોંપી ન દે એટલું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું? ચભાડો કોપ્યા. હવે એ બધી વાત મૂકીને જટ અમારો ચોર સોંપી દ્યો. ભાઈ, તમે ઘર ભૂલ્યા કહીને મા જોમબાઈએ તેતરને છાતીએ દાબ્યો. તેતરના માથા ઉપર હાથ પંપાડ્યો. તો અમે તમારા લબાચા ફેંદી નાખશું. અહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો. જોમબાઈએ કહ્યું, સીધ ઠાલા ઝેર વાવો છો. અમને પરદેશીઓને સા સારું સંતાપો છો. કહો તો મારા ઘેંટા આપું, ગાય ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી? ચભાડોને તો કજિયો જોતો હતો. બહાનું જડી ગયું. સમસેરો ખેંચાઈ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મુંજાજીને પડકાર્યો. બેટા, એક ચકલું છે તો પણ એ આપણું શરણાગત ઠર્યું. આજ આપણે મર્યા માર્યા વગર છૂટકો નથી. ભલે આજ ચભાડો પાર કરા પરમારની રજપૂતી જોતા જાય. વાહ મારી જનની, કહીને મુંજોજી તેગ લઈને ઉઠ્યો. હું તો પરમારને પેટ ધાવ્યો છું ને. માં જુએ છે ને બેટો જૂજે છે એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. ચભાડોના તીર ભાલા વરસ્યા. પરમારોની ખાગોએ ખપ્પર ભર્યા અને દિવસ આથમે તો 500 ચભાડો કપાઈ મર્યા. 7 વીસુ સોઢા કામમાં આવ્યા. એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી ઉપર પોતાની ઇજ્જત આબાદ રાખી. લખધીરજી તો તે વખતે વિસરદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ને ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વિસરદેવને રાણીએ બોલાવી લીધા. કહ્યું કે હવે અહીં બેસો. પણ મહેમાન એકલા બેઠા છે. મહેમાનને એકલા નહીં રાખું. હમણાં એના ભાઈઓની હારે જ સ્વર્ગાપુરીનો સાથ પકડાવી દઈશ. રાણી, આ શું બોલો છો? ઠીક બોલું છું. એ વાઘરાની દીકરી હારે તમારે પરણવું છે કાં? તમે આ શી વાત કરો છો? હું બધુંય જાણું છું, પણ આજ તો મારા ભાઈઓએ એ તમામને જમપુરીમાં પહોંચાડી દીધા.
વિસળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે, ભાઈ જલ્દી ભાગ, તમારે માથે આફત છે, ફરી અહીં આવીશ માં. જપ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો, પણ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણાના કાવતરા બાજુ આડા ફર્યા. મને કોઈ રીતે જવા દ્યો. હા, તારી હાંસલી દેતો જા. ખુશીથી, પણ દરવાજે. અહીં બજારમાં હું ગરાસીઓ ઉઠીને ભોંય ચાલીશ તો મારી આબરૂ જાશે. દરવાજે પહોંચીને જ્યાં હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઉડીને એક નાડાવા જઈ ઊભી. લખધીરજી બોલ્યો કે લ્યો ભા, રામ રામ. રજપૂતના ઘોડા ને ડોકા બે એક સાથે જ લેવાય, એટલી વાત હવેથી ભૂલશો નહીં. હાંસલીને જાણે પાંખો આવી. ઘણુંય દોડવા જાય, પણ શું કરે? પગમાં લોઢાની નેવળ કાઢતા લખધીરજી ભૂલી ગયો હતો. પાછળ વઢવાણની વાર હતી, એટલે ઉતરીને નેવળ છોડાય એમ નહોતું. પછી તો હાંસલીને છલાંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં 3 ગણું તો હવામાં ઉડવા લાગી. એમ કરતાં રસ્તામાં 18-20 હાથનો એક વોંકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડીએ નેવળ તૂટી ગઈ. રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જુએ તો મા મુંજાજીના સબનું માથું ખોળામાં લઈને બેઠા હતા. એક તેતરને કારણે મુંજો મરે એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવા વેત ઊંચે ચડી. માને કહે, માં આજ રોવાનું ન હોય, આજ તો ધોળ મંગળ ગાવાનો દિવસ છે. આજ તમારી કૂખ દીપાવીને મુંજો સ્વર્ગે ગયો. જુઓ માં, મુંજાનું મોં હમણાં ઉઠીને તમને ઠપકો દેશે. આવું મોત તો તમારા 4 દીકરાને માટે માગજો માડી. બાપ લખધીર, તારો બાપ સ્વર્ગે સિધાવ્યા તે દી આ મુંજો પેટમાં હતો, એટલે મારાથી સંગાથી જવાનું નહીં. આજ તારા બાપની ને મારી વચ્ચે 20-20 વર્ષનું છેટું પડી ગયું. હવે તો મુંજાને સથવારે જ મને રાજી થઈને જવા દે. જે ખડકાવીને માતાજી દીકરાનું સબ લઈને સતી થયા. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળિયો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે એવી લોકવાયકા છે. મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી. તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂડી હતું. મૂડીની મમતાથી પરમારે ગામનું નામ મૂડી રાખ્યું. એ રીતે આજનું મૂડી સોઢા પરમારોની રાજધાની બન્યું. તો આ હતી શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારમાંની વાર્તા. આવી જ મજાની વાર્તા સાથે ફરી મળીશું.